તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો। ધોરાજીમાં પીવાના પાણીની વિતરણની વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ છે। ધોરાજીના વોર્ડ નંબર 5ની મહિલાઓએ ધારાસભ્ય અને નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા। તેમનો આરોપ છે કે છેલ્લા 10 દિવસથી નગરપાલિકાએ પાણીનું વિતરણ નથી કર્યું, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરાઈ। 7-8 દિવસે એકવાર પાણીનું વિતરણ કરવામાં આવે છે। પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ ખોરવાયું છે। ધોરાજીની અંદરમાં વોર્ડ નંબર 5 ની અંદરમાં 8-8 10 દિવસે પાણી નથી આવ્યું અને ધોરાજીની જનતા વોર્ડ નંબર 5 ની જનતા તમે જોઈ શકો છો અત્યારે બેડાને પોતાના હાથ લઈને નીકળ્યા છે અને માનનીય ધારાસભ્ય મહેમાનીય કે પોતાનો જન્મદિવસ હોય તો જન્મદિવસમાં સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરે છે, પણ ધોરાજીની જનતાને 8-8 દિવસે 10-10 દિવસે પાણી આવે છે તોય નથી આવી શકતા। વોર્ડ નંબર 5 માં અમારે 8 દિવસ ત્યાં પાણી નથી આવ્યું। એ લોકોને ફોન કરીએ ને તો એમ કે લાઈન તૂટી ગઈ છે, તો હું 8-8 દિવસ લાઈન રિપેરિંગ કરતા થાય? એ લોકોને કાંઈક તો પબ્લિક સામું જોવું જોઈએ કે નહીં? આવી કાળજાળ ઉનાળામાં તમે એમને હાલ્યા જાઓ ને તો ચક્કર આવી જાય છે, તો અમારે પાણી ગોતવા ક્યાં જવું? અને આવા નાના ગામમાં પાણી ન પૂરું પડે, રાજકોટ, અમદાવાદ સિટી, રાજકોટમાં, સુરતમાં બધે રોજે પાણી આવતું હોય છે, તો અમારા ગામમાં એકત્ર પાણી દેવું જોઈએ કે નહીં?